આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગુલશન ગ્રોવર પર આરોપ છે કે તેઓ એક્ટિંગ ઓછી અને દેખાડો વધારે કરે છે. ગુલશનજી, ઘણા બધા લોકો કહે છે કે તમારી જે ટ્રેનિંગ થઈ હતી ને બાળપણમાં એ આજ સુધી કામ કરી રહી છે. મેં તો એ સાંભળ્યું કે પહેલો રોલ જે તમે કર્યો હતો રામલીલામાં એક વાંદરાનો રોલ કર્યો હતો. જી, ને ફેક્ટ છે, હું દિલ્હીમાં શ્રીનગરમાં મારા પિતાજી રામલીલાના લેખક હતા, રામલીલા કરાવતા હતા. તો હનુમાનજીની વાનર સેનામાં રોલ મળ્યો હતો, ત્યાંથી શરૂ કર્યું હતું મેં. અને એના પછી જ્યારે મુંબઈમાં આવ્યા, એક્ટિંગનો મોકો મળ્યો, તો દર વખતે તમે ગેટઅપ પર વધારે ધ્યાન આપ્યું, એક્ટિંગ પર ઓછું. સર, ફિલ્મમાં ચેચકના દાગવાળો 56 ટીકલી, રામ લખનમાં એ કેસરિયા બિલાયતી, a bad man. એન્ડ શું કહે છે કે મહાસંગ્રામનો એ પંજાબથી આવેલો સીધો સાધો પોલીસ ઓફિસર. મેં ફિલ્મોમાં લુક પણ રજૂ કર્યું અને એની સાથે સાથે કેરેક્ટરની ઊંડાઈ પર પણ કામ કર્યું છે. કેરેક્ટરના ઊંડાણ પર કામ કર્યું કે તમે તકિયા કલામ દરેક ફિલ્મમાં શરૂ કરી દીધા, જેમ કે હમણાં તમે કહ્યું બેડમેન? અરે, એમાં કોઈ પ્રોબ્લેમ છે? આ તો ઘણું શું કહે છે કે એ લોકોને એન્જોય કરે છે, એનાથી શું કહે છે કે કેરેક્ટર ઓળખાય છે. बैडमैन कल्लू कल्लन कालिया लोग देते हैं मुझको गालियां. पंजाब में ऐसा होता है? अरे हमारे पंजाब में ऐसा नहीं होता. लुकस गुड, लुकस बैड, पर लुका नॉट अगली. આ રીતની ઘણી બધી લાઈનો જે છે એનાથી જ્યારે કેરેક્ટર સ્ક્રીન પર આવે છે, લોકોને ઇમિડિયેટલી યાદ રહી જાય છે, લોકો એને આઈડેન્ટિફાય કરે છે. અને આજ સુધી જુઓ, ગબ્બરનો ભલે ડાયલોગ હોય કે ભલે મુકેમ્બોનો ડાયલોગ હોય કે મારો ડાયલોગ હોય કે બેટમેન, એનાથી જ એ કેરેક્ટર ઓળખાય છે. જો હું તમારી આવનારી ફિલ્મોના નામ જોઉં, જી, એક ફિલ્મનું નામ છે શાદી સે પહેલે, એના પછી દરવાજા બંધ રખના, અને એના પછી સૌતન. હું રજા સાહેબ, મને લાગે છે કે હવે તમારે ફિલ્મોમાં પણ લખવું જોઈએ. એટલા માટે કે કેટલી સુંદરતાથી તમે એને જોડી દીધું છે. ઘણું જ સરસ, ઘણું જ શાનદાર. અને હમણાં જ કોઈ સ્ટુડિયોમાં મજા કરી રહ્યા હતા, પહેલા ખલનાયકનો ડાયલોગ હતો તો કે अब मुझसे बचकर कहाँ जाओगी? કે એવું કંઈક બને છે, અને એ બોલે છે કે भगवान के लिए मुझे छोड़ दो. તો ખલનાયક કહે છે કે इतनी खूबसूरत चीज और भगवान के लिए छोड़ दूं तो मैं क्या खाऊं? प्रसाद. હવે એ ભાગીને જાય છે, સામેથી રજત શર્મા મળે છે, એમની પાછળ ઊભી રહે છે, અને રજત શર્મા કહે છે કે इसको तो मैंने बचा लिया, अब तुम्हें कौन बचाएगा? कैमरा ऑन करो. તો આ રીતના તમને લઈને તમારા વિશે પેલું શું જ્યારે કહે તમે છે? અહીંયા આવ્યા હતા તો તમે વિચાર્યું હતું કે તમને કોણ બચાવશે? મને બચાવશે આમનો પ્રેમ, મને બચાવશે એ વાત કે મેં 22 વર્ષથી માત્ર આ જ કર્યું છે કે હું એ વસ્તુનું ધ્યાન રાખું કે એમનું મનોરંજન કરતો રહું. મને બચાવશે એ વાત આ હું દિલથી માનું છું. જે કંઈ પણ મેં અચીવ કર્યું છે, નામ, ખ્યાતિ, પૈસા, આ બધાના આશીર્વાદ. જો એમની ઈચ્છા હોય તાળીઓ વગાડવાની તો